પણ આ હનુમાનજીની સાધના કરી ક્યાં એટલે પાછી ગદાય મેલ દીધી લે લે ભાઈ આ ચુંદડી નહીં બોતતી તો જોવા વાળા ચુંદડીમાં કંઈક જોવો હશે કે આ ચુંદડીમાં કંઈક છે આ ચુંદડીમાં કંઈક સાધના છે આ બોધી ના હોય એટલે જો ચુંદડી હશે તો હું બોલશે ચુંદડી નહીં હોય ને તો નહીં બોલે લો ચુંદડી કાઢ નાખું પેલા એવું કહેતા હતા કે આ કાળી ચુંદડી કંઈક છે કે જો કાળી ચુંદડી ઓઢે છે અને આ કાળી ચુંદડી ઓઢે ને તારે તે બધું આકાશ પાતાળનું બધું કે મેરડી માતા ધૂણીને ફેદી વરે છે એટલે આ સાધના છે કે આ ધાબળામ કે એટલે ચુંદડી બદલી નાખી લે એટલે આ જગતમાં હું મેલડી એ છું કે મને કોઈ ના ઓળખી શકે એક સામાન્ય માણસ મને ઓળખી શકે કે શું સાધના કરી હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં ખુખાર મેલડી જેવું નામ ધરાયું કહું ને મંત્ર જો આ વાત જેણે જેણે કદાચ વિશ્વાસ કરીને મારી પર અધરો વિશ્વાસ કરીને પકડી રાખીને એને મારે કંઈ કહેવાની જરૂર નહીં પડે મારે એવું કહેવાની નહીં જરૂર પડે કે આશીર્વાદ મારે એવું કહેવાનું જરૂર નહીં પડે કે દીકરા તારું ભલું થશે ઓટોમેટિક જ તમને અનુભૂતિ 6 મહિનામાં ના થાય મને મેળવીને કહેજો તમારે કોઈ મંત્ર હાલવાનો બધા વિચારે છે કે શું કહે છે જાહેરમાં કહું છું માતાજીના દીકરાએ જેવી તપસ્યા કરીએ છીએ વિચાર થાય છે કે મારી ધન છે તારા દીકરાની ભક્તિને આવું કહો છો ને તમે જેવી એને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી માં મળી થાય છે ને બધાને વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવે હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બેહીન 25 દાડા મહિના સુધી ભૂખે તરસો એક ધારી બેહીન મને પ્રગટ કરી કોઈ દાડ નહીં કોઈ દાડ મારા દીકરાએ લો હું એવું કહીશ તો તમે બધા પાછું ઉપવાસ બંધ કરી દેશો તમે જે રીતે કરતા હોય બધાની ભક્તિ અલગ અલગ હોય એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય થાય મારા તમે જેમ 500 કિલોમીટર ચાલીને આવો છો મારો દીકરો 500 કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો એવું કહે છે કે મારી આ તો મારા કરતા મોટા ભક્તો તારા 500 કિલોમીટર આવવામાં તારા માટે તો 50 કિલોમીટર નહીં હેડ્યો કોઈ દાડો એ જાતે એવું કહે છે કે મારી મારા કરતા તારા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે